વિકસિત ભારત સંકલ્પ યાત્રાની છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ખાતે યોજવામાં આવી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જનજન સુધી પહોંચાડવા અને ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ સાથે દેશભરમાં ભ્રમણ કરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સાથે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડો શીતલ કુંવરબા મહારાહુલ હાજર રહ્યા હતા, જ્યાં વાજતે ગાજતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ચલામલી ગામની માતૃશ્રી અમરા ભગત હાઈસ્કૂલમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કરે પોકાર નામનું પર્યાવરણ બચાવો અને પ્રાકૃતિક ખેતી વિશે ઉપર સંદેશો પાઠવતા એક નાટક રજૂ કર્યું હતું। નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવાના ભૂલકાઓના આ પ્રયાસથી સૌ કોઈ પ્રભાવિત થયા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે ઉપસ્થિત ગ્રામજનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાલી દીકરી આયુષ્માન ભારત ઉજ્જવલા યોજના, માતૃશક્તિ યોજના, વૃદ્ધ પેન્શન સહાય, વિધવા પેન્શન સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓ છે। યોજનાઓના અનેક લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળ ઉપર જ યોજનાકીય લાભ આપવામાં હતા। કાર્યક્રમમાં ભારતને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના સંકલ્પ લીધા હતા। ડ્રોન થકી ખેતરમાં ખાતર અને દવાનો છંટકાવ કરવા માટેનીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવામાં આવ્યું હતું અને દરેક ખેડૂતને લોન પદ્ધતિ યોજનાનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન થકી આખા ભારત વર્ષની અંદર 15 નવેમ્બરથી શરૂઆત કરીને 26મી જાન્યુઆરી સુધી આખા ભારત વર્ષમાં આ વિકસિત રથયાત્રા ફરવાની છે। ત્યારે 138 વિધાનસભા સીટમાં પણ કવાંટ, પાવી જેતપુર અને આ બોડેલી તાલુકાની અંદર ચલામલી ગામે રથયાત્રા આવી પહોંચી છે અને એમાં સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હાલ સુધી દરેક યોજના શેવાળાના અંત્યોદયના લાભાર્થીને મળે એના માટે ખૂબ મોટા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લાભો મળ્યા છે। સરકાર અને સરકારનું વહીવટતંત્ર खूब मोटा प्रयासों करीने लाभों पहोंचाडवानुं काम कर्युं। तेम छतां पण देशना प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेबे विकसित यात्राना रथ रूपे तमाम अधिकारीओने गामडे गामडे अने ग्राम पंचायतोमां मोकलीने फरीथी पण जे लाभथी वंचित रही गया छे एवा लाभार्थीओने लाभ मळे एना माटेना खूब मोटा सारा अने सफल प्रयासों थई रह्या छे अने खूब मोटा लाभो पण बधा लई रह्या छे। केन्द्र सरकार ने राज्य सरकार द्वारा विविध योजनाओं अमल में मूकवामां आवे छे। ए रीते अमल में मूके छे अने बधा एनो लाभ ले छे। अमुक योजनाओं थी ए लोको वंचित रही जाय छे। एना हिसाबे मोदी साहेबे आ संकल्प यात्रा शुरू करी छे कि गामडे गामडे जईने अधिकारीओ तथा अधिकारीओने मोकले छे कि तमे आ विषे एमने जानकारी आपो अने जे लोकोने लाभ मळवा पात्र छे तेमने लाभ आपो अने जे आ क्राइटेरियामां आवे छे कि जे धाराधोरणमां आवे छे ए लोकोना नाम त्यां ने त्यां स्पॉट पर नोंधो अने एमने जेमने मळवा पात्र जेटली बी सुविधाओ छे तेमने आपवा माटे आ भारत सरकारे जे संकल्प यात्रा शुरू करी छे ए खूब ज सराहनीय छे। अने हूँ तालुका पंचायत प्रमुख थईने प्रमुख छूँ एटले हूँ लोकोने मारा तालुकामां बधा लोकोने हूँ अपील करूँ छूँ कि जे यात्रा आवे छे तेमां तमे सहकार आपो, तेमां मळती तमाम विविध योजनाओ विषे माहिती लो अने माहितीनो लाभ आप दरेक जन लो। રાજુભાઈ છે, મને આંગણવાડીમાંથી પુનઃશક્તિના 4 પેકેટ આલે છે તેમાંથી હું વિવિધ વાનગીઓ બનાવીને ખાઉં છું અને મને મમતા દિવસે મને બોલાવીને HB ઊંચાઈ વજન અને તેમાંથી આયર્નની ગોળી આપે છે।